हाँ तो सावक ने नहीं उपदेश है, क्या कहते क्या क्या लिखा? त्यागी है तो उपदेश दे, त्यागी હોય ઉપદેશ દે, પણ સાવક ને આ ઉપદેશ સાંભળવો ને આ કરવું ને એમ કે છે. એમ તો ઓલા ઉપદેશો મને આવો દીતા નથી એમ કે છે. કેમ કે ત્યાગી અમને આવો ઉપદેશ દેતા ને તમે પણ આપા ભગવાન આવું કે છે કે નહીં? સમજાવું કાંઈ? પહેલે તો સાવકે નિરતિચા નિચળ સંકેતનું ગ્રહણ કરી जाता ध्यान करे, जा संकेत की भावना से देखो भगवान आत्मा पूर्ण अतीन्द्रिय आनंद नो धाम, अतीन्द्रिय रस नो सागर एवो भगवान आत्मा है. ये आनंद ने बाहर में गूंथवा जाए છે મૂર્ખ છે. હા હા સમજાણું કાંઈ કે છે? બહુ સારું લીધું છે જયચંદ પંડિતે. संकेत की भावना से ग्रस्त के ग्रह कार्य संबंधी आकुलता सुख दुख हो तो मिट जाए. जानो संकेत की भावना थी ग्रस्त ने ग्रह कार्य संबंधी आकुलता शोक दुख हो मिट जाए. ગ્રસ્તાશ્રમમાં રહેલાની વાત છે. કેમ कि कार्य के बिगड़ने सुधरने वस्तु के स्वरूप का विचार आए तो दुख मिटे. बगड़े सुधरे क्या वस्तु ना स्वभाव एમાં હું क्या करूं? કે દીકરો મરી ગયો, શરીરમાં રોગાય, પણ એ તો વસ્તુનો સ્વભાવ છે, એમાં કરવું ક્યાં? રોગાય ક્યાં? હા વેરનો ઉછારી કરીને ખર્ચી કરીને હા પરીક્ષા LLBની છેલ્લી આપી. મોટી પરીક્ષા એટલો કહેતો હતો. શું કહેવાય તમારી મોટી પરીક્ષા? ICS. માસ્ટર કર્યા હતા ને પંડિત હિન્દુસ્તાની. ICS ની પરીક્ષા આપી છોકરાએ પૂરી. ICS મોટી છે. આડે મરી ગઈ. પરીક્ષાથી ના મરી ગઈ. હા एक को कहीं नहीं आता है. क्या ना आता? हिंदी रहता. दूसरा मास्टर था कि अमेरिका શીખ્યો ને પછી હતી પરીક્ષા પણ આપી વિલાયતમાં આપીને આખે દિવસ મરી. એની પરીક્ષા ચૂડણીમાં સમજાણું. શાવકને આ વસ્તુનો વિચાર આવતા એવો એક દીકરો એકનો એક બનાવવો હોય તો પણ વસ્તુનો સ્વભાવ છે એમ કરીને એને ક્ષમતા રહે. સમજાણું કાંઈ? જો ને આપણા મનસુખભાઈ ને ભાવનગર વાળા હમણાં વઢવાણ ગયા. હમણાં વઢવાણ ગયા. એમ રજા આવ્યા. 5 છોડીઓને એક જ છોકરો. 54 વર્ષની ઉંમર પોતાની. એક જ છોકરો 19 વર્ષનો. મનસુખભાઈ હર્ષ ક્યાં પોરબંદર તમે તો ક્યાં તમે પોરબંદર રહી ગયા. પોરબંદર રહી ગયા વઢવાણ રહી ગયા. 54-55 વર્ષની ઉંમર છે. 5 છોડીઓ. મોટી છોડી પરણાવી છોકરો દુનિયા રકમ ગાંધી જેવી એટલા ઘેરી રાખી છે. 4 છોડીઓ અને એમાં આ એક છોકરો 19 વર્ષનો. કંઈક નાકનું દુઃખ છે, કંઈક નાકનું કંઈક ગમે કારણ કે ડાક્ટર પાસે કરાવી નાકનો પાડ હતી. 19 વર્ષ જોવા કાંઈ આમ હાલ બધું ડાક્ટર પાસે કઈ આ કરવા નાકનું કંઈક શું નાકના દિવસ હરકું જેવું કંઈક એ ડાક્ટર પાસે ગયા ને કંઈક આપ્યું ત્યાં આવતું એકનો એક 19 વર્ષનો. ડાક્ટર કહે કે કોણ છે આના મા બાપ? હું કેવું છે તમારે? ક્યાં થયું?
કહ્યું એમાં મને કઈ અડચણ છે નહીં. તરત એના ડાક્ટર જવાબ દે. ડાક્ટર કે હા એકનો એક દીકરો કોનું છે બાપ કે હું છું. શું છે? સ્થિતિ પૂરી થઈ ગઈ. સમાધાન કરો. સમાધાન કરવાનું મારે નથી. આત્મા સમાધાન કરું. જવાબ આપ્યો. એ આવે છે રવિવાર કોઈ વખત આવે. કાલ હતા વઢવાણ ગયા હતા તમે એટલે વઢવાણ ગયા બોલા વઢવાની કામ પેલા ને કામ 99 આવ્યા ને ત્યારે એના હાથોનું કારખાનું હતું. ત્યાં ઉતર્યા હતા. રતિભાઈ ક્યાં ગયા? ચિમનભાઈ નથી હે થોડું કારખાનું નહોતું પાછળ ત્યાં ઉતર્યા હતા ને એટલે 99 ત્યાં ઉતર્યા હતા એને કારખાનું હતું. ડાક્ટર એમો થઈ ગયો. ડાક્ટર કે પણ 5 કલાકનો હાલતો ચાલતો કઈ મોડ ફક્ત હલાને કરી નાખી પાકમાં એકદમ ગણ્યા શું ઉડી ડાક્ટરને આમ ત્રાસ થયો કે એવું સી રીતે આ છોકરો ઓલી વર્ષની જવાન કોણ છે આના હગા શું કેવું છે તમારે? સહેજ થઈ ગયું એમને છે નહીં. અમને કઈ છે નહીં. ડોક્ટર દિલગીત થશો નહીં. ડાક્ટર ને કે દિલગીત બધું થાય છે એવી ફરિયાની સંબંધમાં આવી એને ફેરવે કોણ? એ ચંદ્રકાંતભાઈ જો એને શ્રદ્ધા અને જ્ઞાનનું ભાન હોય તો કાર બિગડ નહીં સુધરીને કે આ વસ્તુ કે થોડું વિચાર આવે તો દુઃખ મીટી જાય. એ તો વસ્તુની સ્થિતિ જેવી હતી એમ થાય. એમાં બીજું શું થાય? નરેન્દ્ર પણ કોઈને એક સમય રાખી શકે છે? શું છે સમજાણું? કાંઈ શ્રદ્ધા હોય એવી વ્યવહારું તો એવી ક્ષમતા હોય છે. સમ્યક દર્શનમાં તો વિકાર માત્ર નહીં ચીજની સ્થિતિ જેવી છે. અરે પણ આ કાન પેદા કર્યા 5 લાખ ને આ ઉપાડી ગયો ઈચ્છું સવારમાં કારણ કે આથી પડી એ સ્થિતિ વસ્તુની એવી એ વસ્તુની સ્થિતિ ત્યાં જવાની હતી. એમાં કોઈ ફેરફાર કરી શકે? સમજાણું? કાંઈ એના પણ કાલ પાસ પેદા કરીને આવ્યા હીરા મને પૂછ્યા છે આમાં મારે ખબર કોની પડી ગઈ કોણ સવારે ઉભા રહે તો કાંઈ મળે. દીકરાનો દાખલો કે પૈસાનો દાખલો હે હા શરીર ભૂત હોય ખાય પીને નિરાથી પોતી સવારમાં જ્યાં ઉઠે છે એકદમ રોગ શું થયું હે શું કીધું તે થઈ અને આ શું થઈ ગયું હાથી હાલતું નથી. શરીરની અવસ્થા તે કાળે તે થવાની એમાં ફેરફાર કોઈ કરવા સમર્થ નથી. જો સમ્યક દર્શન હોય તો વસ્તુ બગડવા સુધરવાનો ખેદ હોઈ શકે નહીં. સમજાણું? કાંઈ બરાબર. कार्य के बिगड़ने सुधरने में वस्तु के स्वरूप का विचार आवे. देखो बिगड़વું સુધરવું એટલે શું એ તો એ સમયની પર્યાય જળની અવસ્થા જળને કારણે થવાની હોય થાય. સમજભાઈ કુદરતે એવું થાય કે 2-5 લાખનો માલ હોય ત્યાં હગે વીમા વાળો ભાંગે અહીં બહાર પડે દુકાળ 5 લાખની ઉઘરાણી હોય જાય એ શરીરમાં ધડાકા લાગતા રોગ આવે શરીરમાં. હે છોકરો બીમાર પડે થોડી રાંડે થોડી મરી જવામાં તો નહીં. એ ત્યાં 6 મહિને પરણાવીને રાંડે હા શું થયું
15 દી રાંદેર મરી જાય છે ને ઈ કે છે સમાધાન કરી શકે જો સમ્યક દર્શન હોય તો સમજાણું કાંઈ એકનો એક દીકરો હાલ્યો જાય અને તે 15-16 વર્ષની મૂકીને કાંટા આંઠા જેવી હાય હાય શું છે સાંભળીને આનંદ છે કે મેં હાય શા માંડી ત્યાં વસ્તુનો સ્વભાવ છે એવો એ સમયે થવાનું હતું ઘરને સમાધાન હા અજીવની ક્રિયા એ થવાની હતી ભાઈ એ કઈ નવી થઈ વસ્તુના સ્વરૂપના વિચાર આવે તમ દુઃખ મીટી જાય દુઃખ કે અમે તો આનંદ મૂર્તિ છીએ આનંદના ધામ છીએ કોઈ પણ ક્ષેત્રકાળ ભાવમાં અમને દુઃખ છે ચરિત્રાશ્રમમાં રહ્યા છતાં હો અકસ્માત થઈ જાય ફેરફાર થઈ જાય બધું ફરે ગયું જાણો सम्यक दृष्टि के ऐसा विचार हो जो वस्तु का सर्वज्ञान जैसा जाया देखो जो आयु भाई आप सर्वज्ञान दिख्યું એ થાય હું ક્યાં તમે આશરો લ્યો છો એમ કે છે ને લોકો ક્રમબદ્ધ થાય કેમ સર્વજ્ઞ કેમ થાય એ શું કરવા પડે સાંભળ ને હવે હે તો મૂળ વાત છે सम्यक दृष्टि के ऐसा विचार હોય धर्मी कि जो वस्तु का सर्वज्ञ जैसा जाना ऐसा निरंतर प्रणमय है ભગવાને જે હું જ્યાં પરિણમન દેખ્યું ત્યાં પરિણમન એને લઈને થાય છે એમાં ફેરફાર કરવાની કોઈ સમર્થ જે દેખી વિતરાગને તે હોશી વિરાગ વાત है कि नहीं अनहोनी कबू न होशे कहावत है अधीरा कहावत होत अधीरा वो भैया भगत पुस्तक है भैया भगत उसमें है जे देखी वितराग ने ते होशी विरारे अनहोनी कबहू न होशे કાહે તું હોત અધીરા રે શેનો અધીરો થાત નવું થાય છે તારે માટે જગતની જડને ચૈતન્ય પર્યાય ભગવાને દીધી તે પ્રમાણે ઘટે ને બધે એ છે ને સમજાય છે કાંઈ એનું એ ખોટું ઠરે મારા જો પણ એમાં આમ કહ્યું છે પછી પાછી એક પાછળ નીકળી નાખે એમ કરીને ક્ષમતા રાખે એમ કે છે જો ક્ષમતા રાખવાનો પ્રયત્ન કર્યો કે નહીં ત્યાં ક્યાં કર્મ જાય બોલી એમ કીધું ભાઈ પણ એ જ ક્રમબદ્ધ છે ત્યાં ઉપાય હા ઠીક છે એમ નહીં જે થયું તે તેમ જ થવાનું છે એમાં બીજી કઈ વાત હતી એમ ઉપાય કરે પણ ન થાય કોઈ સમાધાન રાખે એમ કે પેલા તો ફળી અમારે કઈ કરવાના પછી ન થાય ઈ ક્યાં સમાધાન લખ્યું અહીં તો હારી ગયો છે પહોંચ્યો નહીં એમાં પહોંચી શક્યો નહીં તો તમારે આમ કરવા દેવું તો આમ થાય હું થાય જળની ક્રિયા દેહની વાણીની જે અવસ્થા જે કાળે જેમ થવાની એમ થાય એને શું રોકી શકને ટાળી શક રતિભાઈ આવું સંકીર્તનું માધ્યમમાં વસ્તુના સ્વભાવનો વિચાર આવતા તેને સમાધાન શાંતિ હા 2 લાખ રૂપિયા ખર્ચી અમેરિકા મોકલ્યો હોય મોટી પરીક્ષા 5,000 પગાર દેતો હોય ત્યાંથી ઉતરતા ક્યાંક પડ્યો બોટમાંથી હેઠે ઉતરતા પડ્યો તળાવમાં દરિયામાં હા વડિયા દરબારમાં થયું વડિયા નહીં તમારું એ દરબાર દરિયામાં દરિયામાં શું કઈ નાખી તમે જતા હતા ખબર છે હા દરબાર સિવાય એનો બાપ હતો આપણે વ્યાખ્યાનમાં હતા ને દરબાર એ ભૂલી ગયા
ગીરી ગયા પણ એનો બાપ હતા એ ગયા હતા જતા હતા પોરબંદર મુંબઈ ગમે તેમ થયું દરિયામાં કોઈ દરબાર હતા બધા હોશિયાર હો સંસાર અડાયા હતા બહુ એક આ કલાથી લાઠીનો દરબાર બહુ બધા હોશિયાર કહેવાય લૌકિક અને ત્રીજો આ વાસુર વાળા બગસરાના ત્રણે ભાઈબંધ હતા મિત્રો વાસુર વાળા તમારી પાસે બહુ આવતા ને અહીંયા ત્યાં અહીંયા ગયા હતા ને આપણે એના ગામમાં ગયા હતા અડાળા છોકરી મળતું હાથ ન આવ્યું દરબાર કોને કેમ ધક્કો કર્યો હું થયું છું દરિયામાં થવાનું હતું એ નવું થયું બીજો તો નિમિત્ત માત્ર કહેવાય છે થવાની ક્રિયા તો એ થવાની હતી છેલ્લા મોઢાઈ જોયા ભાઈ ઓળી એમ વાતું કરે ભીખાભાઈ છેલ્લા મોઢાઈ જોયા નહીં કેમ થયું એ મળદા જોયા ને પછી બાયા તો વાંધો નહીં આવા ઓરતા કરે છે મૂંઢ ને કે ઓરતાના પાર દેખાય હે ગુતી કાઢે કઈ ના એવી બાઈ હોય ને કેટલી ગુરે નથી આંધળ ને મોઢા કોના જડના જડની પર્યાય તે કાળે તેમ થવાની હતી તારો હગો દીકરો હોય કે ધણી હોય ક્ષમતા સંકીટી બાઈ હોય તે સમયે તે પ્રકાર થવાનો તેમાં અમને શોક ને હર્ષ છે એકદમ અકસ્માત 5-10 પછી 50 લાખની પૈસા આવે તો જ્ઞાનીને હર્ષ નથી એ વસ્તુની સ્થિતિ કોઈ આયશી પડી શીખની પ્રમાણે સમજાણું કાંઈ ઘરમાં ખોટા નીકળે 5 કરોડ ને 10 કરોડ હીરા રાજાના કોઈ ડાકેલા નીકળી કઈ નથી એ આખી જગતની છે એ આવી તો શું મને ક્યાં સમજ એમ જેને વસ્તુમાં વિચાર આવતા તેને ટેક આવે હર્ષ નથી આવતો પ્રતિકૂળતામાં તેને શોક આવતો એમ છે એને ધર્મી કહીએ સમજાણું કાંઈ વસ્તુના સ્વરૂપ સર્વજ્ઞ ને જૈસા જાણ્યા है तैसा निरंतर पर्ण है નિરંતર જળ ને ચૈતન્ય પર્યાય તે પણ થાય આમાં આવે શ્વેતાંબરમાં આવે દેવચંદની સ્તુતિ કરી ચિત્રોનાથમાં દ્રવ ક્ષેત્ર ને કાળ ભાવ પછી તારા ગુણ દ્રવ ક્ષેત્ર ને કાળ ભાવ ગુણ રાજનીતિ જળ ચેતનની શું કહેવાય આજના એમ કે ગ્રહ વિના જડ ચૈતન્ય પ્રણતિ થાય ભૂલી ગયા કોઈ ન રૂકે ત્રાસ વિના દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ ગુણ રાજનીતિ ચારજી ત્રાસ વિના જળ ચૈતન પ્રભુની કોઈ ન લોપે કારજી કાર્ય ત્રાસ નથી જળ ચૈતન્ય એની કરણથી જેવું ભગવાને જોયું છે તે પ્રમાણે જળ ચૈતન્યની પર્યાય તે પ્રમાણે પ્રણમે છે ત્રાસ વિના જળ ચૈતન પ્રણથી કોઈને લોપે કા પ્રભુ તારી આજ્ઞા કોઈને લોપે સમજાણું કાંઈ એમ કરીને પણ સમ્યક દ્રષ્ટિ એવા વિચાર કાળે ક્ષમતા પ્રતિકૂળતામાં શોક નહીં અનુકૂળતામાં પણ પ્રતિકૂળ અનુકૂળ કહેવું કોને એવો વિચાર રાખીને ધર્મીને સમજાવે છે સમજાણું ईष्ट निष्ठ मानी दुखी सुखी होना निष्फल है ऐसे विचार से दुख मिटे हैं देखो અને प्रत्यक्ष अनुभव गोचर है આ તો પ્રત્યક્ષ જાતે સંકિત જાન કરના કયા હે લોકો આવું શ્રાવક ને સંકિત ગ્રહણ કરી ને પછી પણ સંકિત નું ધ્યાન કરવું એનાથી દુઃખ નો નાશ થાય છે.